बुलेटिनની શરૂઆત કરીશું। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે અને આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ રહી છે, જેમાં જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી, બેન્ડ બાજા, ધજા, પતાકા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે। સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન કરવામાં આવશે અને જે બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓ સાથે જ રાજકીય નેતાઓ દ્વારા સાબરમતીના મધ્યમાંથી કળશની અંદર જળ ભરવામાં આવશે। 108 જેટલા કળશની અંદર જળ ભરી લેવામાં આવશે અને ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે। તો અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું આયોજન થવાનું છે અને તે પહેલા ભગવાનને જે જળયાત્રા હોય છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેની અંદર વાજતે ગાજતે જે જળયાત્રા છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે। સાબરમતી તટ કિનારે આ જળયાત્રા છે તે પહોંચતી હોય છે વાજતે ગાજતે અને ત્યારબાદ તેની અંદર અનેક જે સંતો, મહંતો, મહાનુભાવો હોય છે તે પણ જોડાતા હોય છે, રાજકીય આગેવાનો હોય છે તે પણ જોડાતા હોય છે। અમદાવાદ શહેરના જે મેયર છે તે પણ ખાસ જળયાત્રાની અંદર ઉપસ્થિત જોવા મળતા હોય છે। પછી જે મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ તે પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળતા હોય છે અને તેમના હસ્તે જે પાણીના કળશ છે તે સાબરમતી નદીમાંથી ભરવામાં આવતા હોય છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી છે તેમને જળાભિષેક કરવામાં આવતું હોય છે અને આ વખતે ખાસ જળાભિષેક કર્યા બાદ તેમને ગજવેશ ધારણ કરાવવામાં આવશે। વર્ષની ફક્ત એક જ વખત ભગવાન જગન્નાથજી મહારાજ છે તે ગજવેશ ધારણ કરતા હોય છે અને તેની અંદર તે ભક્તોને દર્શન આપતા હોય છે। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે અને જતીન વધુ વિગતો આપવાના છે। જી જતીન, સીધા તમને દ્રશ્યો બતાવીશું કે સાબરમતી રિવરફ્રન્ટ તટ ઉપરના દ્રશ્યો છે કે ક્રૂઝ જે આવેલું છે તેની અંદર જે જળ જે છે તે ભરવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જે છે તેને લઈ ક્રૂઝની અંદર જે જળ લેવા માટે નીકળ્યા હતા, પરંતુ તેને પહેલાં જ રિવરફ્રન્ટ ઉપરના સીધા જ દ્રશ્યો બતાવીશું કે જળકુંભી જે છે તે જોવા મળી છે। જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે આ જળકુંડી જે છે તે હટાવી દેવામાં આવશે, પરંતુ હજી સુધી તે જળકુંડી જે છે તે હટાવવામાં નથી આવી અને રિવરફ્રન્ટ ઉપર આ જળકુંભી જે છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જે છે તે નીકળવાની છે, તેને લઈને આજ રોજ જળયાત્રા જે છે તે નીકળી રહી છે। મહત્વની વાત છે કે તમામ લોકો જે છે તે પણ અહીં ભક્તો જે છે તો આવી છે। જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે જે ક્રૂઝ દેખાઈ રહ્યું છે, ક્રૂઝની અંદર જ જે ભગવાન જગન્નાથના મંદિરના ટ્રસ્ટીઓ છે, દિલીપદાસજી મહારાજ છે, ધારાસભ્ય છે, તેમજ તમામ ભાજપના નેતાઓ જે છે તે આવી ચૂકેલા છે અને તમામ લોકો જે છે તે સાબરમતી રિવરફ્રન્ટની સાબરમતી નદીની અંદર વચ્ચોવચ્ચ જઈને જે જળ જે છે તે 108 કળશ જે જળ જે છે તે લઈને આવી ચૂક્યા છે, જ્યારે ભગવાનના જળાભિષેક માટે પાણી લેવામાં આવી રહ્યું છે। પ્રથમ વખત જ આ જે ક્રૂઝ જે છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આજે જે જળયાત્રા નીકળી હતી તેની અંદર પ્રતિભા જૈન તેમજ તમામ પદાધિકારીઓ જે છે તે જોવા મળ્યા હતા। મહત્વની વાત છે કે જળકુંભી જે છે તે લાવવામાં આવી છે, રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ દ્વારા જળ જે છે તે લાવવામાં આવ્યું છે, જેની અંદર દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદના પ્રથમ નાગરિક મેયર સહિતના તમામ લોકો જે છે તે ક્રૂઝની અંદર પાણી લેવા માટે જે છે તે ગયેલા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જે ક્રૂઝ જે ગયેલી હતી 108 જેટલા કળશ જે છે તે રિવરફ્રન્ટ ઉપરથી જે સાબરમતી નદી આવેલી છે ત્યાંથી ભરી દેવામાં આવે છે અને તે જળ જે છે તે અહીં લાવ્યા બાદ ભગવાનનો જળાભિષેક જે છે તે કરવામાં આવશે। એટલે કે ક્યાંક ને ક્યાંક તમામ ભક્તો જે છે તે પણ મોટી સંખ્યામાં અહીં આગળ આવેલા છે અને ખાસ કરીને વાત કરીએ તો ભગવાનનો જળાભિષેક જે કરવામાં આવતો હતો ત્યારે ભગવાનને કહી શકાય કે જે ભગવાન જગન્નાથની સાબરમતી જળકુંડી મહત્વની વાત છે કે ગંગા પૂજન વિધિ જે છે તે કળશ કરવામાં આવે છે। 108 કળશમાં લાવ્યા બાદ ભગવાન જગન્નાથને પૂજન જે છે તે કરવામાં આવશે, ત્યારબાદ મહાજળાભિષેક જે છે તે કરવામાં આવશે। એટલે કે થોડીક જ વારની અંદર આ કળશની અંદર પાણી જે છે તે લઈને આવી ચૂક્યા છે અને તે તમામ લોકો જે છે તે અહીં આગળ આવશે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે
જે પ્રકારે હાલ રિવરફ્રન્ટની પર જે રિવર ક્રૂઝ આવેલી છે તેની અંદર જ મહંત સહિતના તમામ લોકો જે છે તે ભગવાનના જળ અભિષેક માટે થઈને જળ જે છે તે લેવા ગયા હતા। હાલ આવ્યા બાદ તમામ લોકો જે છે તે ભગવાન પોતાના મામાના ઘરે એટલે મોસાળમાં 15 દિવસ માટે જવાના છે। મામાના ઘરે જે છે તે 15 દિવસ માટે જવાના છે। ખાસ કરીને મહત્વની વાત છે કે બપોર બાદ એટલે કે આ ક્રૂઝમાં જળ ભરી આવ્યા બાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ તેઓ સીધા જ મામાને મોસાળ વાસીઓ જે છે તે સરસપુર જે છે તે લઈ જશે। સરસપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બપોરે દર્શન માટે જશે। ત્યાં આગળ જળયાત્રા જે પહોંચશે અને ત્યાં આગળ હાથી ઘોડા સહિતના તમામ લોકો જે છે તે પણ જવાના છે। એટલે કે ખાસ કરીને ક્રૂઝ જે ખાતે આવેલી છે ક્રૂઝની અંદર જ તમામ લોકો જે છે તે જળયાત્રાને લઈ જશે। મહત્વની વાત છે કે જે પ્રમાણે હાલ જળયાત્રાને લઈ તમામ લોકોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એટલે 108 જેટલા કળશ જે છે તે ભરીને થોડીક બનાવવામાં આવશે। જી જતીન, જે પ્રમાણે રથયાત્રા અને જળયાત્રાને લઈ અને વિશેષ તૈયારીઓ છે તે તંત્ર દ્વારા પણ કરવામાં આવતી હોય છે। મહિનાઓ પહેલા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે, ત્યારે આજના દિવસે ત્યાં જ્યાં તમે છો ત્યાં કઈ પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કઈ પ્રકારની સ્થિતિ છે ત્યાંની? રથયાત્રા જે છે તે ખૂબ જ હિન્દુઓ માટે લાગણીનો પ્રસંગ કહેવાતો હોય છે, લાગણીનો તહેવાર જે છે તે કહેવાતો હોય છે। મોટી સંખ્યામાં તમામ લોકો ભક્તજનો આવતા હોય છે, તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે થઈને તમામ પોલીસ બંદોબસ્ત સહિતનો જે સ્ટાફ જે છે તે ગોઠવી દેવામાં આવતો હોય છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે મહેન્દ્ર ઝા જે છે તે 8 કુંડ ભરવાના હોય છે ભગવાનના જળાભિષેક માટે થઈને તેનું સીધા જ દ્રશ્યો જીએસટી ઉપર તમે જોઈ રહ્યા છો કે 108 જે કળશ ભરવાના છે, જેમાંથી ભગવાનનો જળાભિષેક કરવાનો છે। ગંગા સહિતની તમામ નદીઓ જે એકત્રિત કરવામાં આવતી હોય છે, તે પાણીથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવતો હોય છે। સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ પાણી જે 108 કુંડ જે છે કળશ જે છે તે ભરવામાં આવતા હોય છે અને જે કળશથી લઈ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। જળાભિષેક બાદ તમામ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં મંદિરના પરિસરમાં ભેગા થયા હશે। તમામ ભક્તો ભગવાનના નાદ સાથે ભજન કરશે, તેમજ પ્રભુને વાલ કરીને પ્રભુને રાજી કરવા માટે થઈને એકત્રિત થશે। ત્યારબાદ તમામ ભક્તો જે હશે તે ભગવાન મોસાળ પક્ષે જશે, ત્યારે તે અંદાજિત તે 4 કિલોમીટરની લાંબી કહી શકાય કે મોસાળવાસીઓ 4 કિલોમીટર લાંબી ભગવાનની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે યાત્રા સરસપુરની નજીક 4 કિલોમીટર જેટલી ફેરવવામાં આવશે અને ત્યારબાદ તમામ જે ભક્તો જે છે તે મામાના ઘરે પહોંચશે। મહત્વની વાત છે કે આ તમામ મામાના વાસીઓ જે છે સરસપુર ખાતે લઈ જશે અને 15 દિવસ ભગવાનની સેવા જે છે તે કરશે, ભગવાનની સેવા ચાકરી જે છે તે કરવામાં આવશે। સાથેમાં જ મહત્વની વાત એ રહેશે કે જે પ્રમાણે હાલ કોર્પોરેશન દ્વારા તમામ રથયાત્રાને લઈ ખૂબ જ પોલીસ બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે। તમામ લોકો જે છે તે પણ જોવા મળી રહેલા છે। જી જતીન, જે પ્રમાણે તમે વિગતો આપી હતી કે ત્યાં જે જળ ભરવાની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે, વિધિ ચાલી રહી છે, તેની અંદર પ્રતિભા જૈન સહિત અનેક ભાજપના નેતાઓ છે તે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ખાસ કરી અને જ્યારે જળયાત્રા હોય છે ત્યારે ગૃહપ્રધાન પણ આવતા હોય છે, પરંતુ આ વખતે તેઓ નથી આવી શક્યા, તો તેમને બદલે અહીં અન્ય કયા કયા મહાનુભાવો છે જે આજે જોવા મળી રહ્યા છે? જળયાત્રા છે, જળયાત્રામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવતા હોય છે, કાર્યકર્તાઓ આવતા હોય છે। હાલ વાત કરીએ તો જળયાત્રાને લઈ તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવી ચૂકેલા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે પ્રતિભા જૈન જે છે અમદાવાદ શહેરના મેયર છે, તેમજ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ તેમજ કૌશિક જૈન સહિતના ધારાસભ્યો જે છે તે આવતા હોય છે। આમ તો હર વર્ષે રાજ્યના ગૃહમંત્રી જે છે તે આવતા હોય છે। ગયા વર્ષે પણ હર્ષ સંઘવી દ્વારા જળના કળશ જે છે તે ભરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે કદાચ કોઈ કારણોસર હર્ષ સંઘવી જે છે તે અહીં આવી ચૂક્યા નથી અને હર્ષ સંઘવીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જે છે તે આવી ચૂક્યા છે। તમામ ધારાસભ્યો જે છે તે પણ આવી ચૂક્યા છે। એટલે કળશ યાત્રાની અંદર આયોજન કરવામાં આવ્યું, તમામ પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સાથેમાં જ કહી શકાય કે જે પ્રમાણે ફાયર બ્રિગેડનો સ્ટાફ હોય કે એમની કોઈપણ પ્રકારની તૈયારી હોય, કોઈપણ પ્રકારના લોકોને મુશ્કેલી ન પડે તે માટેથી તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। જી જતીન, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર જે તસવીર છે તેને ચિતાર તમે સ્પષ્ટ કર્યો તે